પર્વત આકારે છે, પણ સ્વરૂપથી તો પ્રભુનું ને હરિદાસ વર્યનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ ચતુર્થ પ્રિયા છે. શ્રી મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, પણ સ્વરૂપથી તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સાક્ષાત એ નંદ નંદનનું સ્વરૂપ આપનું છે. અને એટલા માટે ભક્તોનો પ્રારંભ આકારથી થાય, પણ ભજીએ છે સ્વરૂપને. શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય ગર્ગ સંહિતામાં વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું છે. અને પુષ્ટિ માર્ગમાં આ ગિરિરાજજીનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં સ્વીકારેલું છે. વ્રજમાં જાઓ એટલે કેવલ દૂધ ચડાવીને પરિક્રમામાં જ વ્યસ્ત થઈ જવું એ પણ જરૂરી નથી. દેવતા રૂપે એમનું આરાધન કરીએ છીએ આપણે. અમારો દેવ ગોવર્ધન રામ એમ કહ્યું પદમાં. વૈષ્ણવ થયા પછી, બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે, અને કુળદેવી હોય તે શ્રી યમુનાજી છે. શ્રી ગોપીજનોએ પણ જ્યારે પતિ રૂપે પ્રભુને પામવા માટે કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું, તો શેમાંથી બનાવ્યું? તો કે યમુનાજીની રજમાંથી. અને યમુનાજીની રજ એ યમુના રૂપ જ છે. વાર્તા સાહિત્યમાં તમે જોવા જાઓ તો જ્યારે જ્યારે કોઈને પણ ગુસાઈજીએ યમુનાજીની સેવા પધરાવી, તો જલના લોટીજી નથી પધરાવ્યા, યમુનાજીના તટની રજ પધરાવી છે. એ રજ પણ યમુના રૂપ છે. અને એટલા માટે વૈષ્ણવ થયા પછી, શ્રી કૃષ્ણના થયા પછી, એને શરણાગત થયા પછી આપણા કોઈ કુલ દેવતા હોય તે ગિરિરાજજી છે. અમારો દેવ ગોવર્ધન રામ તો વ્રજના દેવતા છે, અને દેવતા રૂપે આપણે પૂજન કરીએ છીએ. એમ પુષ્ટિ માર્ગમાં સેવાનું વિધાન છે. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો ઠાકોરજીની જેમ સેવા થાય. ત્યાં તમે વ્રજની જેમ પૂજા નથી કરતા.